સ્વાગત છે આજના અમારા બ્લોગમાં. આજે અમે કામથી નવરા હતા એટલે આજે જવાનું છે અમારે ભાટલા અને કડુકા. આપણા ખેતલા દાદાના મંદિરે જવાનું છે અને ભાટલામાં બેલમાં જવાનું છે. તમે જો હું તો તૈયાર થઈ ગયો છું અને નરસિંહભાઈ જે તૈયાર થાય છે નહીં તો ને તૈયાર થઈ ગયા છે અને અચ્છા ભાઈ નરસિંહભાઈને કરે છે ત્યારે નરસિંહભાઈને ત્યાં થઈ ગયા છે. અમારે જવાનું છે ભાટલા અને કડુકા. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે કડુકા. માટે નીકળીએ. હજી આપણો વારો આવ્યો નથી તો આપણે વેઇટિંગ કરીને બેસીએ છીએ. હાલો મિત્રો, અમારી ગાડીની ગેસ તો હાલો. તો મિત્રો, અમે અત્યારે કડુકા પહોંચી ગયા છીએ અને અત્યારે અમે કડુકા પહોંચી ગયા છીએ ને ગાડી અમારી કરી દીધી છે અહીંયા પાર્ક ને હવે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. તો હાલો મિત્રો, તમે પણ બને રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. તમને પણ દર્શન કરાવવું સારું. શું કીધું અત્યારે મને નહીં લાગે છે. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ. હવે દાદાના અમે કડુકા પહોંચી ગયા છીએ. હાલો મિત્રો, તમને દાદાના દર્શન કરાવીએ. ખેતલા જોઈ શકો છો, કડુકામાં આપણા ખેતલાનું મંદિર. જો મિત્રો, આપણા ખેતલાનું તમને જોવા મિત્રો અહીં કડુકાની માલિકા ખેતલાના દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો, અમે તો દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લઈએ. પ્રસાદી લઈ લીધી છે, દર્શન કરી લીધા છે. હવે જવાનું છે ભાડલા. હવે જવાનું છે ભાડલા. જ્યાં ભૂતળા દાદા છે અને ઘરમાં બેઠા છે ત્યાં જવાનું છે. તો હાલો મિત્રો, અમે અમારી 4 વ્હીલર થઈને નીકળી ગયા છીએ ભાડલા. ભાડલા પહોંચી ગયા છે ગેલ માતાના મંદિરે.
હાલો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી તમને દર્શન કરીએ એમાં ગેલના. હાલો મિત્રો, તમે જોઈ શકો છો અમે નગરી છે. હાલો મિત્રો, ગેલ માતાના મંદિરે ફોટો પાડવાની મનાઈ હતી એટલે ત્યાંનો કંઈ વિડીયો આવ્યો નથી. અને અહીંયા પાડલાની માલપા જે પૂતળા દાદાની વાવ છે અહીંયા તમને દર્શન કરાવું છું. ચાલો મિત્રો, બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. આ છે પૂતળા દાદાવાળી વાવ ને અહીંનો ઇતિહાસ એમ કહે છે કે મિત્રો તરસા અને પાણી લોકો ગેલ માતાના વાવ તરીકે આ વાવને જાણે છે. અને આ વાવનું બાંધકામ 13મી સદીમાં થયેલું છે મિત્રો. પૂતળા દાદાની વાવ તરીકે જાણે છે. દર્શન કરી લેજો. કોમેન્ટની માલિક જય પૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો, અંદર વાવ બતાવું. વાવમાં તમે જોઈ શકો અંદરની સાઈડ પગથિયા છે અને વાવ 13મી સદીમાં આ વાવનું બાંધકામ થયેલું છે મિત્રો. આ પૂતળા દાદાની વાવ તરીકે જાણીતી છે. ધાણા માં પણ આ ગણેશની તમે વાત સાંભળી છે. પૂતળા દાદાની વાવ તરીકે જાણીતી છે. તમે જોઈ શકો છો મિત્રો, અંદર સરસ મજાની કોતરણી કામ પણ કરવામાં આવેલું છે. દિવાલો ઉપર ચલચિત્રો પણ છે અને અંદર ગણેશની સ્થાપના છે. આ ગણેશજી અને અલગ અલગ દેવી દેવતાઓની સ્થાપના પણ કરવામાં આવેલી છે મિત્રો. પથ્થરની માલપા કોતરણી કામ સરસ મજાનું 13મી સદીમાં કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે જે પાણીની વાવ. આ વાવમાંથી પૂતળા દાદાની તમે હજી પણ અને ત્યાં મિત્રો કોતરણી કામ એવું સરસ મજાનું કરવામાં આવેલું હતું. અને એ જગ્યા એવી પવિત્ર જગ્યા હતી જો મિત્રો, એનાથી પાછું આવવાનું મન નહોતું થતું મિત્રો. તમે દર્શન કરી લેજો મિત્રો. પૂતળા દાદાની વાવને દર્શન કરી લેજો. તમે જોઈ શકો છો ત્રણેય કામ ખૂબ જ ઊંડી વાવ છે. સરસ મજાનું ફરવાલાયક લોકેશન છે. તમે પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટની માલપા જરૂરથી જણાવજો. ને વાવમાં મિત્રો કોતરણી કામ 13મી સદીનું જોઈ શકો છો. કોતરણી કામ કરેલું છે. સરસ મજાનું પથ્થરની માલપા કોતરણી કામ કરવામાં આવેલું છે 13મી સદી. અને આ મિત્રો ભોજનાલય પણ અહીંયા આવેલું છે. અહીંયા પ્રસાદ પણ મિત્રો શરૂ હોય છે. તમે જોઈ શકો છો. અને આ મંદિરો આવેલા છે અહીંયા. અને આ કે છે જે છે એ પાડલાની વાવ. દાદા બેઠા છે અને આ છે મંદિરમાં ગેલનું. હાલો તો મિત્રો, આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું